રેડી દાસ એક્સપો 2024માં આપનું સ્વાગત છે સાહેબ. તમે જે 2024માં મારી જોડે પાર્ટિસિપેટ કર્યા એ બાબત ધન્યવાદ. આપનું શુભ નામ સાહેબ? મારું નામ છે સિંધી અરશદ ખાન. આઈ એમ અ પાર્ટ ઓફ ઇફામ એનર્જી. આ વર્ષે જ જોડાણો છું, પણ મને બહુ આનંદ થાય છે કે 10 એક્સપો અને પાછું કે આમ લોકોનું પહેલું વર્ષ હતું. મને આમ લોકોનું એક્સપિરિયન્સ બહુ સારું લાગ્યું, કારણ કે આ લોકોનું ફર્સ્ટ યર હતું અને પાછું કે આ લોકોએ આટલી બહુ સરસ ટ્રાય કરી છે. એકદમ આમ લાગતું નહોતું કે ફર્સ્ટ ટ્રાય આવું કરે અને આટલું સરસ રિસ્પોન્સ નીકળે છે. સાહેબ ઇફામ એનર્જી વિશે તમે કંઈક જણાવશો? હા, બિલકુલ. ઇફામ એનર્જી એક અમારે સોલાર EV ચાર્જર અને હવે ઘણા બધા અલગ સેક્ટરોમાં કદમ મૂકી રહી છે, સ્ટેપ બાય સ્ટેપ. અમે હમણાં જ 6000+ ઇન્સ્ટોલેશન પૂરા કર્યા છે અને આગળ બી કરતા રહીશું. અને સરકારે અમારે બહુ સાથ આપેલું છે સબસિડીમાં, અને અમારે જે બી રિલેટેડ વર્ક હોય છે એગ્રીમેન્ટ્સ વગેરે, એમાં સરકાર અમને બહુ સાથ આપે છે. અને પોર્ટલનું મેઇન કામ રહે છે આ એનર્જી સેક્ટરમાં. એટલે પોર્ટલ ઉપર બી જે અમારે એન્ડ ટુ એન્ડ સેવા જોઈતી હોય છે એ મળી રહે છે અમને. અને બાકીનું રૂફટોપનું અમને નોર્થ ગુજરાતમાં હમણાં એવોર્ડ મળેલું છે કે નંબર 1 રૂફટોપમાં મળેલું છે. અને 6000+ ઇન્સ્ટોલેશન તો અમે કરેલા છે અને આગળ કરતા બી આવીશું. તમે જેટલું વિઝિટરને જણાવ્યું, જેટલું બેનિફિટ તમને થયું, એટલું જ વિઝિટરને તમારી પ્રોડક્ટ જાણીને એમને કંઈક નવું જાણવા મળ્યું? હા, એમને એક મેં બીજી વાત એવી જણાવી કે એમને એવું હતું, વેમ હતું એક ટાઈપનું, આમ મગજમાં એવું હતું કે સનલાઇટ જ જોઈએ સોલારને. પણ પછી એમને ધીમે ધીમે મેં સમજાવ્યું કે એકલી લાઇટ ના જોઈએ સોલારની, એને રોશની જોઈએ, લાઇટ જોઈએ, સનલાઇટ ના જોઈએ. એટલે એ જાણીને એમને તો પહેલાં તો આશ્ચર્યચકિત થઈ જાય છે એ માટે. અને પછી મેં અલગ અલગ એમના બધા વસ્તુઓ સમજાય, કેમ કે અમે અહીંયા બધું મૂકેલું છે સેટઅપ, અમે શું વાપરીએ છીએ. અને અમુક લોકોને એ બી પ્રોબ્લેમ્સ આવતી હતી, એમ અમને જણાવતા હતા કે આગળવાળા જ્યાંથી લઈને આવ્યા છે કોટેશન, એમને ભાવ વધારે હતું, પણ અમારું ભાવ એમને થોડું હાઈ લાગતું હતું. પણ એમને મેં જણાવ્યું એમ ઇન ડેપ્થ સમજાવ્યું કે કયા કારણો છે. એમને તો પહેલાં મેં કારણો કીધા કે અમારી ક્વોલિટી સારી છે, અને મેઇન ઘટાડો ક્યાં આવે છે પૈસામાં? ક્વોલિટી ઉપર જ આવે છે. એટલે મેં એમને બધી ક્વોલિટીઝ બતાવી કે અમારું આ પ્રોડક્ટ છે અને આવી વસ્તુઓ છે. તો એમને ખુદ આમ થયું કે હા ભાઈ, આ છે વસ્તુ છે, એના કારણે પૈસા લે છે. હા, અને મેં એમને કીધું કે મની ફોર વેલ્યુ પ્રોડક્ટ છે અમારી. એકવાર તમે લેશો. અને એમને એક પણ બીજી વાત મેં જણાવી કે અમારી જે વસ્તુ છે, અમે એક બિઝનેસ જ છે અમારું, એવા 25 લોકો કરે છે. પણ બીજું એ કે અમે વસ્તુ આપીએ છીએ અને એના પાછળ સર્વિસ આપીએ છીએ. એટલે સર્વિસનું, અને એમને બી એમ થયું કે હા, એ આ વાત સાચી છે. અને ઘણા બધા મેં કસ્ટમર જોયા છે કે એમને થયું, સામેથી જ મને કહેતા હતા કે ભાઈ સોલાર તો બધા આપે જ છે, પણ પાછળનું મેઇન મહત્ત્વ છે કે સર્વિસ એન્ડ ટુ એન્ડ આપી શકે. એટલે અમને એ જણાવીને બી બહુ સારી થઈ ગઈ, એમને બી નોલેજ હતું. અને બીજી એ વાત કે કસ્ટમર આ વખતે રેડી થઈને આવેલા હતા. લાસ્ટ ટાઈમ અમે જે એક્સપો કરેલો એ લગભગ આઈ થિંક જાન્યુઆરીમાં કરેલો. તો એ વખતે અમને એટલું ઇન્ટરેક્શન કર્યું અમે. રિસ્પોન્સ નહીં કે એમને કંઈ નોલેજ નથી. કસ્ટમર જોડે અમને 1 to 1 કરતા હતા જ બધા, પણ ઇન્ટરેક્શનમાં એટલું એમને નોલેજ જ નથી. આ વખત તો કસ્ટમરે પોતે સામેથી અમને કીધું કે અમારે 3.24 કરાવવું છે, 4.32 આટલું કરાવવું છે કિલોવોટનું. તો એમને આટલી નોલેજ હતી. અને ભાવનું બી, કેમ કે કોમ્પિટિશન આટલું વધી ગયું છે, તો બધે સોલાર છે, એના કારણે બી નોલેજ વધેલું છે. અને મૂળ હાથ હું તો કહું છું ને તો કે સરકારનું છે. આમાં સરકારે બધાને બહુ આમ મગજમાં એક છાપ પાડી દીધો ને કે સોલાર જોઈશે, એની વાત કરી દીધી. મતલબ જેટલો બેનિફિટ તમને થયો છે એટલું કસ્ટમરને પણ નવું જાણવા મળ્યું આ પ્લેટફોર્મ મળ્યું. મતલબ દાસ એક્સપો હિંમતનગરમાં જે એક્ઝિબિશન થયું એ તમને કાઢેલા સફળ છે. ઓકે સાહેબ, અમે આશા રાખીએ છીએ કે 2025માં અમે દાસ એક્સપો લઈને આવી રહ્યા છે, નવી ડેટ, નવા ટાઈમિંગ સાથે. અમે એટલી જ આશા રાખીએ છીએ કે તમે 2025માં અમારી સાથે જોડાઓ. દાસ એક્સપોના મેનેજમેન્ટ વિશે શું કહેવું છે, કે એમના જે સર્વિસીસ વિશે શું? હા, સર્વિસ રિલેટેડ હું લગભગ પેલા આપણે જે ભાઈ છે ને, એમનું નામ હું ભૂલી ગયો છું, પણ એમનું રિસ્પોન્સ એકદમ આમ ટોપ નોચ હતું. કેમ કે એમને મેં 2 વાર અમારે ફેન્સના ઇસ્યુ હતા, તો એ આમ રેડી ટુ હતા, રિસ્પોન્સિવ હતા કે હા ભાઈ નથી થઈ શકતું તો ના પાડતા હતા, એમ વેમમાં બી નતા રાખતા. કે હા, કેવું હોય છે બિઝનેસમાં, કેવું હોય છે રિપ્લાયનું મહત્વ હોય છે કે તમે હા ભાઈ નથી કરી શકતા, ના તો પાડો.
એમને ના બી પાડી પણ જે થતું હતું જેસે કે અમારા પ્લેટફોર્મનું ઇસ્યુ આવતું હતું ફર્સ્ટ ડેથી એમને તરત જણાવ્યું તો એમને ક્લિયર કરી નાખ્યો હતો તો એમનું મેનેજમેન્ટ મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં જ કીધું કે વસ્તુ આ લોકોએ ફર્સ્ટ ટાઈમ કરી છે એમના જે આપણે ઓર્ગેનાઇઝર છે એમને બી હું 2 વાર મળ્યો એમને બી મેં કીધું કે તમારું ફર્સ્ટ ટાઈમ છે અને વેરી વેલ એક્ઝિક્યુટિવ થયું છે. થેન્ક યુ સાહેબ અમને આટલો સાથ સહકાર આપવા બદલ. એવો જ અમને 2025માં સાથ સહકાર આપશો અને અમે પણ એટલું જ નવી આશાઓ સાથે તમારી સાથે જોડાવીશું. ઓકે ધન્યવાદ સાહેબ. થેન્ક યુ સો મચ સાહેબ.